સમાજ શું કે બધા તેલ લેવા ગયા, ભાઈ તમે તમારી રીતે મહેનત કરો ને, તમે આગળ નીકળી જશો. સાહેબ તમારું બાળક જયારે પરીક્ષા આપવા જાય ને ત્યારે એને ખાલી 2 લાઈન કહેજો, એનાથી એના રિઝલ્ટમાં ફેર નહીં પડે. કદાચ એને એટલું કહેજો કે તું તારું જે દિવસે રિઝલ્ટ આવે, જે દિવસે પરિણામ આવે, એ દિવસે તું પાસ થાય કે નાપાસ થાય, પણ એ દિવસે પેંડા વેચીશ ને એ પાક્કું. એ જે દિવસે એક્ઝામ આપવા જશે ને ત્યારે એનો અભિગમ જરૂર બદલાશે. સાહેબ આજે હવે રેકોર્ડિંગ કરતો હતો ને ત્યારે એક બહુ મસ્ત લાઈન આવી હતી કે એ બાળકો પાસે સંસ્કારની કેમ અપેક્ષા રાખવી કે જેના મા બાપ ઘરમાં સડ્ડા પહેરીને બરમુડા પહેરીને રખડતા હોય, એ સંસ્કાર ક્યાંથી આવવા એના છોકરામાં? સાહેબ એક ગરીબ ઘર અને અમીર ઘર બે બાજુમાં ઘર હતા. એટલે ગરીબ ઘરના બેન હતા, એને થોડીક જરૂર પડી મીઠાની એટલે ખાંડની, એટલે અમીર બેન પાસેથી મીઠું લેવા ગયા, ખાંડ લેવા ગયા. થોડાક દિવસ થયા ને એટલે બીજા બેન હતા ને જે અમીર ઘર હતું ને એ ગરીબ બેનની ઘરે ગયા અને એની પાસે મીઠું લેવા ગયા. એટલે પેલા અમીર બેન હતા ને એના બેને એના ઘરવાળાએ પૂછ્યું કે આપણી પાસે બધું છે તો એની પાસેથી મીઠું કેમ લીધું? એટલે બેને બહુ સરસ જવાબ આપ્યો કે એની ઘરે બીજું કઈ હોય કે ન હોય પણ મીઠું તો હોય, એટલે ક્યારે બીજી વખત એને આપણી પાસેથી કઈ વસ્તુ જોતી હોય ને તો એને સંકોચ ન થાય કે એની પાસે કેમ લેવા જવું. સાહેબ આપણા સમાજમાં આવા માણસોની જરૂર છે કે જે માણસને માણસ સમજે. બરાબર, આજે નહીં તો કાલે બધાને ધૂળમાં મળવાનું જ છે, તો ખોટો અહમ કરવા રાખવો. આવા ઘણા બધા વિડીયો છે મારા. બરાબર, મારી એક ચેનલ છે પ્રેરણા મોટિવેશન. અત્યારે તો ઘણા બધા ટાઈમ નથી હવે એટલો બધો કહેવાનો. જોઈ શકો છો ફેસબુક ઉપર છે પ્રેરણા મોટિવેશન.